વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 18મી જુલાઈ 2025 ને શુક્રવાર. આજના દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ ડેઇલી કરંટ અફેર્સ આ પ્રમાણે છે. નંબર 1, ભારતીય મહિલા હોકી ટીમની સ્ટ્રાઇકર દીપિકાને પોલીગ્રાફ મેજિક સ્કિલ એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ તેણીએ FIH હોકી પ્રો લીગમાં નેધરલેન્ડ્સ સામે કરેલા ગોલ માટે આપવામાં આવ્યો છે. વિજેતાની પસંદગી ઓનલાઈન વોટિંગ દ્વારા કરવામાં આવી હતી. નંબર 2, ગુજરાત ટ્રાઇબલ જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. આનાથી આદિવાસી સમુદાયોમાં રોગોની ઓળખ થશે અને સારવાર વિકસાવવામાં આવશે. GBRC આ પર કામ કરશે. નંબર 3, ઓઇલ ઇન્ડિયા લિમિટેડે આસામ દિબ્રુગઢમાં બોરહાટ નંબર 1 કૂવામાં હાઇડ્રોકાર્બન શોધ્યા છે. આસામ સરકાર પણ આમાં હિસ્સેદાર છે. આસામ દેશનું પહેલું રાજ્ય છે જ્યાં સરકાર સીધી રીતે તેલ ઉત્પાદનમાં સામેલ છે. નંબર 4, કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ધન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી છે, જે 6 વર્ષ સુધી ચાલશે. તેમાં દરેક રાજ્યમાંથી ઓછામાં ઓછો એક પછાત કૃષિ જિલ્લો સામેલ હશે. તેનો ઉદ્દેશ્ય કૃષિ ઉત્પાદકતા વધારવાનો છે. નંબર 5, કાપડ મંત્રી ગિરિરાજ સિંહે જાપાન ટોક્યોમાં 16મા ભારત વેપાર મેળાનું ઉદ્ઘાટન કર્યું છે. આ મેળો ભારતીય કાપડ નિકાસકારોને સીધા જાપાની ખરીદદારો સાથે જોડતા મુખ્ય પ્લેટફોર્મ પૈકીનો એક છે. નંબર 6, DRDL અને એઇમ્સ બીબીનગરે કાર્બન ફાઇબર આધારિત કૃત્રિમ પગ અંગ બનાવ્યું છે. મેક ઇન ઇન્ડિયા હેઠળ બનાવેલ આ પહેલો સ્વદેશી અને સસ્તો કૃત્રિમ પગ જરૂરિયાતમંદોને ઓછી કિંમતે ઉપલબ્ધ થશે. નંબર 7, વિરાટ કોહલી ICC રેન્કિંગમાં ત્રણેય ફોર્મેટ ટેસ્ટ 937, ODI 909 અને હવે T20 909માં 900થી વધુ પોઈન્ટ મેળવનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો છે. નંબર 8, રાષ્ટ્રપતિએ ઓડિશા એટલે કટકમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને કલિંગ રત્ન પુરસ્કારથી સન્માનિત કર્યા છે. આ સરલા સાહિત્ય સંસદ શિક્ષણ, સાહિત્ય, સંસ્કૃતિ, જાહેર સેવામાં યોગદાન માટે આપવામાં આવે છે. નંબર 9, ઇઝરાયેલે કેપ કેનાવેરલ USAમાંથી સંચાર ઉપગ્રહ DROR-1 લોન્ચ કર્યો છે. આ ઉપગ્રહ આગામી 15 વર્ષ સુધી લશ્કરી, સરકારી અને નાગરિક ઉપયોગ માટે સુરક્ષિત સંચાર સેવાઓ પૂરી પાડશે. નંબર 10, યુનિસેફના મતે દક્ષિણ એશિયાએ બાળકો માટે અત્યાર સુધીનો સૌથી વધુ રસીકરણ કવરેજ હાંસલ કર્યા છે. ભારત અને નેપાળે ખાસ યોગદાન આપ્યું છે. ભારતમાં શૂન્ય ડોઝ મેળવનારા બાળકોની સંખ્યામાં 43% ઘટાડો થયો છે.